જય ગજાનંદ, જય માતાજી। શું તમે જાણો છો કે તમે જે ઓશિકાની ઉપર માથું રાખીને સૂવો છો એ જ ઓશિકું તમારી કિસ્મત બદલી શકે છે, તમારા જે ભાગ્યમાં નથી એ ભાગ્યમાં તમને આપી શકે છે। તો કેટલીક એવી આપણા સનાતન શાસ્ત્ર પ્રમાણેની વસ્તુઓ છે કે જે વસ્તુઓ આપણે સૂવા ટાણે આપણા માથા નીચે રાખીએ તો એનાથી આપણને અલગ અલગ ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે। તો ચાલો જાણીએ કે કઈ વસ્તુ રાખવાથી આપણને શું ફાયદો થાય। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પેલું 7 દાણા તીખાના ઓશિકાની નીચે રાખીને સૂઈ જાવ, તમારા ભાગ્યનો ઉદય થશે। હળદરનો એક ગાંઠિયો રાખીને સૂવાથી તમારા ઘરની અંદર રહેલા દરેક પરિવારના સભ્યો સાથે સંબંધો સારા રહેશે। સંબંધોમાં ક્યારેય ઉતાર ચડાવ નહીં આવે, ક્યારેય કજિયો કંકાસ નહીં થાય। ત્રીજું, 7 લવિંગ રાખીને સૂવાથી નજર ના લાગે અને નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહી છે, તમને ક્યારેય નકારાત્મક શક્તિઓ પરેશાન નહીં કરી શકે। અને ચોથું, એલચીના 16 દાણા તમારા ઓશિકાની નીચે તમે રાખીને સૂવાથી તમારા ઘરની અંદર ક્યારેય પૈસાની અછત નહીં આવે, માતા લક્ષ્મી એના ધનના દ્વાર ખુલ્લા મૂકશે અને તમારે પૈસાની પ્રોબ્લેમમાંથી તમે બહાર નીકળશો। અને પાંચમું, એક તજનો નાનો એવો ટુકડો તમારા ઓશિકાની નીચે રાખી સૂવાથી તમારી ફૂટેલી કિસ્મત છે ને એ જાગી જશે। તમારા દરેક કામ બનતા બગડતા હોય તો તમારે એક તજનો ટુકડો માથાના ઓશિકાની નીચે રાખીને સૂવું જોઈએ, તમારી કિસ્મત બદલી જશે। તો તમે જ્યારે પણ રાત્રે શયન કરવા માટે જાઓ ત્યારે તમને જેવી તકલીફ હોય, જેવી પ્રોબ્લેમ હોય એ પ્રમાણે એ વસ્તુ તમારા માથાની નીચે ઓશિકાની નીચે જરૂરથી રાખજો। જય ગજાનંદ, જય માતાજી।